ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય નગર. જો આપણે ચા બનાવી છીએ મીઠી. બીજું બે ચા ભાઈ પી લીધો, પણ હજી થોડુંક ગઈ એટલે પાછો એને ચા પીવું દઈ જાય. બે સમસ્યા ચાલી પાકીનો લોટ બનાવીને ચા ઉકળી ગયો છે. ચા બંધ કરી જો હું તમને બધાને બતાવું કેટલું કામ બાકી, એટલું બધું કામ બાકી. રસોઈ આવડી જાય ને કસ્ટમર આવતો હોય એટલે ધ્યાન દેવું પડે. રસોઈ કરવા આપણે પછી એમાં ટેન્શન લેવાનું છે. રસોઈ બનાવી ભલે પછી કસ્ટમર આવે. મમ્મી મારે કાલ શાક શીખવાનું. આજે તો નહીં શીખવાનું પડે છે, તમને ના ખબર હોય જો ટમેટા એવું અમુક શાક હોય ને ત્યારે તમે શીખવાડીશ એટલે આવડી જાય ને ટેન્શન નહીં. મમ્મી બોલતી જાય એમ હું નાખતી જાય. ના કેમ નહીં? કેમ ન જાવ? મને ત્યાં ન ગમે. ના ગમે આપણે ગમાડવાનું નથી. પણ અહીંયા નિસર્ગ તો નિસર્ગમાં અહીંયા નિસર્ગમાં જાય. હોસ્ટેલમાં મૂકવાની ઈચ્છા છે, પણ એના પપ્પા ના પાડે છે. નથી મૂકવી છે, નાની છે. આપણે મારી ઈચ્છા છે કે એને હોસ્ટેલમાં મૂકી દેવી છે. જોઈએ હવે આગળ શું થાય, એના પપ્પાની મરજી. આપણે તો કઈ છે મૂકવું છે. જોનુભાઈ કે મને બારબર લઈ જા. એટલે જવું જોઈએ તો આજે બધું ખાવા પીવા મળી જાય. હાલો બાય બાય બધાને. ચાલો ફાઇનલ આપણે છે ને ભરેલ ભીંડાનો પ્રોગ્રામ કરી નાખ્યો છે, એટલે ભરેલ ભીંડો જ કરવાનો છે ફાઇનલી. ચાલો જોઈ શકો છો આપણે ભીંડો લઈ લીધો છે કાપવા માટે. એટલે આપણે આ એક ભીંડો છે ને 2 કટકા કરીને ભરવાનો છે ભીંડો. ચણાનો લોટ અને ધાણા જીરું ને એવું બધું અલગ અલગ વસ્તુ નાખી અને મસાલો બનાવીને ફાઇનલ આપણે ભરેલ ભીંડાનું શાક કરવાનું છે. એટલે આપણે ભીંડો લઈને બેસી ગયા છે. ચાલો આપણે ભીંડા સુધારી અને ભરવાની તૈયારી કરી લઈએ. અને છાશ એક બાકી છે, લોટ બંધાઈ ગયો છે, તો આપણે ચાલો ભરેલ ભીંડાનું શાક કરી નાખીએ, પછી મળશું. મજાનું ભીંડાનું શાક આપણે વઘારી નાખ્યું છે, જોઈ શકો છો. તો એને થોડીક વાર છે ને આપણે તેલમાં રહેવા દેવાનું છે. પછી છે ને એને ઉપર પાણી મૂકવાનું છે. આપણે થાળી લઈને પાણી મૂકી દઈએ ને એટલે ગરમ પાણી થઈ જાય ને પછી થોડીક વાર આને તેલમાં રહેવા દેવાનું. પછી આમાં છે ને પાણી ગરમ છે ને તે જ પાણી નાખવાનું, બીજું એ કોઈ નહીં નાખવાનું. ઠંડુ પાણી ના નાખાય, એના પર ચીકાઈશ થઈ જાય. ચીકાઈશ ન થાય, ગરમ પાણી નાખીએ ને. ચાલો આપણે છે ને થોડુંક અહીંયા છે ને પાણી લઈ લીધું છે, એને છે ને આપણે આની ઉપર નાખી દઈએ એટલે ગરમ થઈ જાય. ગરમ થઈ જાય ને પછી જ આપણે નાખવાનું. ચાલો એટલે એટલો મસાલો છે એ થોડોક વધ્યો છે, એમાં છે ને પાણી નાખી અને પછી ચડવા આવે ને ત્યારે એ મસાલો નાખી દેવાનો. એકદમ મસ્ત ગ્રેવી થઈ જાય, બહુ મજા આવે. પછી ધાણા ભાજી આપણે નાખી દઈશું અને શાક બનીને મસ્ત કમ્પ્લીટ થઈ જશે. ચાલો ટ્રાય
એને તો થાત એને તો મોટા મમ્મી આલે પકડ હું કરું માપ દે દેવાની એન્ટ્રીનો વારો હા. જો નીજુબેનની ફાઇનલ એન્ટ્રી મારી લીધી છે જોઈ શકો છો. હાલો હવે વીરજાબેન પછી નીજુબેનનો પાછો વારો હો. ચાલો વીરજાબેનની એન્ટ્રી કેવી છે આપણે જોઈ લઈએ. જો એ વીરજાબેનની એન્ટ્રી. હાય 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 એમ કે છે હાય. ચશ્મા પહેરીને કેવી ફીલ થાય છે કેવું લાગે એમ થાય કે નંબર આવી તમે મોતિયો ઉતરાવ્યો છે બેન હમણાં એવા લાગો છો તમે તો. એવો મોટા મોટા ચશ્મા છે ને એટલે મને લાગે આઈફોન મારી ભરવા માંડી એટલે નંબરના ચશ્મા નથી નીજુબેન ત્યાં કંઈક દેખાય ને એક નથી દેખાતી. નીજુબેન બાડા થઈ ગયા છો તમે. ગામમાં એન્ટ્રી નહીં કરી તમે ચાલો અમે છે ને બસ જમી અને નવરા થઈ ગયા છે ફાઇનલ અને બેસી ગયા છે. હજી જમી નવરા થયા તો અનિરુદ્ધભાઈ ખાનું ખોલ્યું તેમાંથી ચશ્મા નીકળ્યા પછી એક એન્ટ્રી મારી લીધી. બીજું શું કરવાનું. હવે અનિરુદ્ધભાઈ ના એના પપ્પા વયા ગયા છે ને એટલે હવે એને યાદ આવ્યું કે મારા પપ્પા વયા ગયા છે. ચાલો તો